હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાના છીએ પૌવા. તો તમે જોઈ જ શકો છો, બહુ સરસ મજાના પૌવા છે. તો એની માટે આપણે શું કરવું જોઈશે? તો એની માટે આપણે છે ને પૌવાની આપણે આજે આ વિડીયોમાં ફૂલ રેસીપી આપવાના છે, એટલે લાસ્ટ સુધી બન્યા જ રહેજો, બરાબર? તો હવે આપણે આને બનાવવા માટે પહેલાં તો એક કઢાઈ કે પેન કે ગમે કંઈ લઈ લેવાનું. એમાં થોડું એવું તેલ નાખી દેવાનું અને તેલ જાદું ગરમ થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું. અને પછી એમાં છે ને જીરું અને હિંગ એને બરાબર સાતળવા દેવાના. પછી એમાં ટમેટાં, મરચાં, ડુંગળી એને નાખી અને પછી એને સરખું મિક્સ કરી દેવાનું, બરાબર? સારું એ પાકવા દેવાનું, બરાબર? એ ત્રણેય વસ્તુ નાખી દેવાની છે, ટમેટાં, ડુંગળી ને મરચાં. અને પછી આપણે એને બાફેલા બટેટા નાખી દેવાના છે એની અંદર. આપણે બાફેલા બટેટાને પહેલાં તો બાફી નાખ્યા અધકચરા, અને પછી એને આવી રીતના નાના નાના કટકામાં કાપી નાખ્યા. અને પછી આપણે આમાં એને નાખી દેવાના છે, બરાબર? અને પછી એને પણ આપણે મિક્સ સારી રીતે કરી દેવાના છે. પછી આપણે એમાં નાખી દેવાનું છે આદુ મરચાંની પેસ્ટ. આદુ મરચાંની પેસ્ટ એનો ટેસ્ટ બહુ સારો આવે, એટલા માટે આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે. એમાં આદુનું પ્રમાણ બહુ વધારે હોય છે, એટલે ટેસ્ટ વધારે સારો આવશે. અને પછી સ્વાદ પ્રમાણે હિંગ નાખવાની છે, હળદર નાખવાની છે, અને સ્વાદ પ્રમાણે મીઠું, અને થોડી એવી ચટણી નાખવાની છે. વધારે ખાતા હોય તો વધારે, ઓછી ખાતા હોય તો ઓછી. અને પછી આપણે એને સારી રીતે પાછું મિક્સ કરી લેવાનું છે. તો આપણે મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે આની અંદર નાખવાના છે પૌવા. પૌવા નાખી દીધા. તો હવે આપણે એમાં છે ને તળેલી માંડવી નાખી દેવાની છે, બરાબર? લીમડો હોય તો એ વધુ સારું. અને હવે આપણું એ મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે આને કરી દઈશું સર્વ, અને પછી અમે ખાઈ લઈશું, બરાબર? બહુ સરસ લાગે છે, તમે જોઈ શકો. અમારે જે ચટણી ને લીંબુ ઘટ્યું હતું ને, એટલે અમે ફરીથી નાખ્યું છે, બરાબર? લીંબુ તો અમે બાકી જ હતું, પણ ચટણી ઘટી એટલા માટે. તમે જેટલી ઘરે ખાતા હોય એટલી નાખવાની. અને હવે આપણે એને પૌવાને સર્વ કરી દઈશું. એની માટે આપણે એક પ્લેટ લેશું, એમાં પૌવા નાખીશું, અને પછી આપણે એને ગાર્નિશ કરવા માટે બાજુમાં 2 લીંબુ નાખી દઈશું, અને ઉપરથી આલુ સેવ ભભરાવી દઈશું, બરાબર ને? તો આપણું ગાર્નિશિંગ અને સર્વિંગ બે થઈ ગયું. તો અમે પણ મોજ કરી, અને તમે